મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે ત્રણ તારીખ થઈ ગઈ છે 3/6/2026. એટલે કે હવે છે ને પહેલી તારીખે બ્લોગ હતો, બીજી તારીખે રજા પડી, ત્રીજી તારીખે પાછો આવ્યો. અને જાનુબેનનું અત્યારે પ્લાનિંગ છે પરેશ મામાના ઘેરે રોકાવા જવાનું. પરેશ મામાના ઘેરે જાનુબેન એકલી નહીં, પણ આર્યન, ગ્રીવા અને વેણુ એટલી નાની નાની છોકરીઓ બધી જાય છે. તો જાનુને જવું છે તો આજે અભિને એને બોલાવ્યા છે. જાય તો સાચું જાય તો કહેવાય, કેમ કે અભિને બધા શરમાળ એટલા ને છોકરા ભાણીઓ બધા શરમાળ છે. હે ઓકે, હર્ષે લઈ આવવાનું છે ને આવવાનું છે, રજા થાય. તો ચાલો, મસ્ત નવો દિવસ ચાલુ થઈ ગયો છે. અને જો અત્યારમાં મારો મોટો દીકરો ચાદુ પી ગયો છે. હા, મારો દીકરો, દાઢીવાળો દીકરો ચાદુ જ પીવે છે. હા, એ તો ભૂલાઈ ગયો. જો ફાઇનલી ઘરેથી નીકળી ગયા છે મિત્રો, અને જઈએ છીએ હવે જાનુબેનના મામાની ઘરે, એટલે પરેશભાઈની ઘરે જાનુબેનને મૂકવા માટે. તો ફ્લેટે જઈએ છીએ, અને મામાના ફ્લેટે, એટલે ગિરીશ મામાના ફ્લેટે જઈશ. પણ ત્યાં હવે તું ન આવે તો હાલશે, હું એકલું એટલે 9 માળના દાદરા ચડવાના છે, થાકી જાય. બોલો, દીદીને બહુ રસ છે, પણ આપણે છે ને પેલા પરેશભાઈને ફ્લેટે જઈએ, ફ્લેટે હું મકાને જઈએ, જાનું ઉતારીને પછી જાય. કેમ કે મારે ત્યાંથી પછી સીધું નીકળી જવું હોય ને, તો જાનુને હારે કાંઈ ઉપાધિ નહીં. એટલે ઓકે, એમ નહીં કરવાનું, હું કોઈ કરવાનું, ત્યાંથી મારે નીકળી જવું, પછી તને મૂકવો પછી આવી પડે, મારે મોડું થઈ જાય કે નહીં. એટલે તો આજનો પ્રોગ્રામ છે એમને મજા કરાવવાનો. પરેશભાઈ મજા કરવા લઈ જવાનું છે. ક્યાં લઈ જવાનું છે જાનું? જમ્પિંગમાં લઈ જવાનું છે. જમ્પિંગ કહેતા હતા, હવે લઈ જાય તો ખબર નહીં. ચાલો, જે પરેશભાઈને ઘેરે, ને આજે ઘેરે છે મહેમાન આપણી ઘેરે અમારી બહેનો આવવાની છે બધી. તો ઘણા દિવસ બાદ આજે મારા ભાણીકીઓ અને બહેનો અને બધી ઘરે મહેમાન આવવાના છે. તો બપોરે દબાટી હશે, મજા આવી જાય ઘરે. બસ હા, વાતાવરણ છે ને વરસાદી થઈ ગયું છે. કાલ પ્રમ દિવસે તો 2 દિવસ બહુ વરસાદ પડ્યો, પણ 2 દિવસ નહીં, 1 દિવસ બહુ વરસાદ પડ્યો. રાતે પડ્યો તો, દિવસે નહોતો પડ્યો. તો આવું છે અત્યારે. તો વાતાવરણ મસ્ત ઠંડુ તો થઈ ગયું છે, ગરમી થોડીક ઓછી થઈ ગઈ છે, કેમ કે વરસાદ પડી ગયો એટલે. પણ હજી છે ને ઉનાળો ચાલુ છે, હજી ચોમાસું બેસ્યું નથી. ચોમાસાની હજી 10-12 દિવસની વાર છે, ત્યાં સુધી ગરમી તો સહન કરવી જ પડશે. મામાની સોસાયટી આવી ગઈ છે, સર્જન બંગલોજ. અને જાનુબેનને હવે આપણે ત્યાં ઉતારવા જવાના છે, પણ ગેટે નથી ઉતારવા જવાનું, કે ગેટે ઉતારજો વહી જાય, પણ એથી કશી ગેટેથી તો આગું પડી જાય જાનું. ચાલો હવે આગળ ઉતારી દઈએ જાનુ દીદીને. ગાડી કાઢી દો. ગાડી કોણે કાઢી છે? તો કોની છે? આવજો. કેટલા દિનનો પ્લાન છે? અઠવાડિયું. હું આવરે નહીં છે કોઈ ન્યા. કાંઈ નહીં, સારું. હે, ટાઈમ થયો છે 1:23 થઈ ગઈ છે, ને હું નૈતિકભાઈ સાથે એટલે છે કે નૈતિક આજ મારી હારે મારા કામે આવ્યો હતો અને હલવાઈ ગયો. 1:30 વાગે તો હજી ભૂખ લાગી છે. ને ભૂખ લાગી છે, નૈતિકે નામ નથી લીધું, પણ મને એના ચહેરા ઉપરથી, હાવભાવ ઉપરથી ખબર પડે છે કે એને ભૂખ લાગી છે. કેમ કે મારા દીકરાને ભૂખ લાગે ને ખાવા પડે છે. તો અમારે એક છે ને આગળ એક ગાડી લેવી છે. કઈ લેવી છે ને એ ડિસિઝન નહોતો હતો. એવી ગાડી લેવી છે, ઓલા છે અને iQube છે, બેમાંથી એક સિલેક્ટ કરી છે. પણ હવે પછી કંઈ ડિસિઝન નહોતું હોતું શું લેવી, કઈ લેવી. તો પછી એમ બે એવું નક્કી કર્યું મેન નહીં કે આગળ એને iQubeમાં ઇન્ટરેસ્ટ છે ને મને ઓલામાં ઇન્ટરેસ્ટ છે. મેં ગાડી ઉપડેથી લગભગ અમે 10 કિલોમીટર ગાડી આગી અત્યારે, આ મોટી ગાડી મતલબ. તો રસ્તામાં કઈ ગાડી વધારે મળે છે ને એ ગાડી પ્રમાણે લખી. તો બેનો અત્યારે 077 છે ને, હાથ છે. હવે ઘરે પહોંચી એટલી વારમાં કેટલી ગાડી iQube મળે છે અને કેટલી ગાડી ઓલા મળે છે એની ઉપર ડિસિઝન આવવાનું છે. તો અત્યારે અમે બે ટાઈપમાં છીએ. હવે 3 કિલોમીટર ઘર આગું છે. જો ઓલા મળે એકાદી, અથવા તો એકાદી iQube મળે, તો જે વધારે મળે એ લેવાની છે. ને બે હરકી મળે તો બેમાંથી એક કોઈ નથી લેવાની. તો સાયકલ લઈ લેવાની. સાયકલ તો છે, એને રિપેર કરાવી નાખવાની. નહીં એવું કંઈ નથી કરવું. સારું, હાલો. તો ઘેરે છે અમારી બહેનો આવી છે અને બધા ભાણકીઓ બધા છે. તો ચાલો ઘરે જઈને મજા કરીએ. અને મજા શું હશે બનાવ્યું હશે ખબર નહીં. તું ઘેરે હતો ને?
મને થોડું રસપુરી તો કોમન છે, હવે એ તો કાયમી ખાઈ છે. બીજી કઈક સારી વસ્તુ હું બનાવી છે. હાલો કાંઈ નહીં, ઘેરા જઈને જોઈને કે પછી નક્કી કહી તમને હું બનાવ્યું છે. દોઢ વાગે ઘેરા પગ્યો છે ને એટલે ઘેરા પ્રોગ્રામ થઈ ગયું છે મોટું એટલે લગભગ બધાય ખાય પી લઈ ગયા છે. હમણાં ધરબાટી એટલે ચાલુ હશે કે બહુ બધા લોકો છે આપણે ઘેરે અત્યારે. જોઈ લે તારીના આરામ ફરમાવી રહ્યા છે બધાય. શાબાશ, પ્રાઉડ ઓફ યુ બધાને. મહેમાન ઘેરે છે એટલે બનાવી છે એક્સ્ટ્રા આઈટમો. શું છે? આ શું છે? ભીંડાનું શાક, કટકી કેરી, ચટણી અને મગડાળ અને લેવાઈ ગયો છે ઈદડા બસ છે ઘેરે. પણ અમે અમારો ટાણું છું ત્યાં પૂરા થઈ ગયા એટલે હવે અમારો વારો આવ્યો છે તો જમી લઈએ. ચલો બપોરનું જો મારી ડીશ તો આવી છે પણ ગુલાબ કંઈક અલગ કહી છે. કોની ડીશમાં કાંઈ શું ફેરફાર હતો? કેળા કટકા કર્યા, કેરીના કટકા કર્યા, સીગડા સુધાર્યા ને સમરૂપ સુધાર્યા. પછી ઉપર સાસનો મસાલો, કેળાનો ઉપર સાસનો મસાલો નાખ્યો. કેરી ગોળ એવું કેમ ભાવે તમને એવું બધું? એવું ખાવાનું ભાવે એવું ન જો ને પેટ ભરવાનું હોય. આવું છે ને અમે આપણે ક્યાંક હું ટાબુ ગમે ત્યાં જઈને વાંદરાને ખવડાવી. હું એમ કહું છું હમણાં મારા બા બચ્ચે ઘેર ઘેર હોય એમ. હા કેરીની સીઝન છે એટલે આ પૂરી શાંતબેન ના છે ને મમ્મીનું નામ છે પૂરીમાં એટલે એ બોલો એનો મમ્મીને એટલે યાદ કરું છું. યાદ કરે છે. યાદ કરતા કરતા ખાય હોતી જાય. ખાઈ જાય તો જ બાથી ધરાઈ જાય ને આપણે. બાકી ઘરે જવું છે. એમને પેટ ભરીને બાપા હોય તો પેટ ભરાઈ જાય કે નહીં એમ કહું. બા આપણને પેટ ભરાઈ જાય કમ્પ્લીટ. જો અમારા પૂરી માનું નામ છે ને. પેટ ભરાઈ જાય હમ. એમ કહું છું. વાહ સરસ. બે બે કોઈ ગઈ કોઈ જા હરકી હોય ગઈ નીંદર આવી ગઈ છે. ગીતા ભાભી ગીતા ભાભી કોઈ જા હોઈ જતા કોઈ જતા પેલા કહેવાય ને તો સગાડ જ નહીં. કોઈ જા કોઈ જા આ તો હુઈ ગઈ છો ને જાગે તો હુઈ જા. આવી મજા મસ્તી હોય. આવજો, રોકાઈ જાઓ ની. હું અત્યારે મારો ટાઈમ થઈ ગયો ઓફિસ જવાનું પણ હવે હું સાંજે પાછો આવી જાય. રોકાઈ જજો. હો દીદી તું ન ખાઈ લે ને ધરાઈ જા ને પછી બસ બીજું કંઈક ખાધે. હે વાળી ન ખાતા કરશો. હાલો ટાટા ભણકી બેન. હીરુ અરે નિંદરમાં શેડથી. હાલો તો હવે છે ને આ લોકો છે ઘેરે મજા કરે ને આપણે જવાનો ટાઈમ થઈ ગયો ઓફિસે. જઈએ ઓફિસે બીજું. ફાઇનલી આઈક્યુબ લખાઈ નાખી. સવારમાં તમને ખબર છે કે અમે નૈતિક બે નીકળ્યા. બે શરત મારી હતી જે ગાડી રસ્તા ઉપર વધારે મળે ને લખાવવાની શરત. એટલે એવું ખાલી કામ થોડુંક લખ્યું હતું કે ભાઈ આપણે આજે અત્યારે રોડ પર નીકળીએ છીએ, ઘરે જાય ત્યાં સુધીમાં જે ગાડી વધારે મળે ને એ લખાવવાનું. તો આઈક્યુબનું થોડુંક વધારે મળ્યું હતું એટલે લખાઈ નાખી છે. પણ હજી ઘરે કોઈને કીધું નથી. વ્લોગમાં લઈ લીધું છે. હું આ વિડીયો ઉતારું છું ને ત્યારે મને એવો વિચાર આવે છે કે લઈ તો લીધું છે પણ વિડીયોમાં મૂકવું કે કેમ કે ગાડી ઘેરે લખાઈ નાખી. પણ 3 થી 5 વીક એટલે કે 1 મહિનાની આજુબાજુ વેઇટિંગ છે. તો 1 મહિના સુધી આમાં તો કાંઈ બાંધ્યું તો રહેવાનું નથી એટલે કીધું કાંઈ નહીં ત્યારે આપણે વ્લોગમાં લઈ લઈએ. કેટલા જણા વ્લોગ જોવે છે ઘરમાંથી એ ખબર પડી જાય. કોઈ ન જોતું હોય ને તો કોઈને નહીં ખબર પડે. ઘણી વાર એવું થાય આપણને એમ લાગે ને તમને બધાને ઘરના તો બધા વ્લોગ જોતા જ હોય ને. ખાલી મારા મમ્મી મને એવું લાગે છે કે મારી મમ્મી છે ને એ એક આખો વ્લોગ જોવે છે. આખો કોઈને જોતું જોવે તો છે બધાય પણ પોતપોતાનો જે આવતું હોય ને ત્યાં સુધી જોતા હોય. કદાચ ના એવું જ હોય બધાને ઓલરે એવું જ હોય. પણ તમને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે ઘણા લોકો આખો વ્લોગ જોવો છો અને મજા આવે છે તમને. અમને મજા આવે છે કે તમે અમારા વ્લોગ જોવો છો. ચાલો તો હવે છે ને અત્યારે 6:45 થયા છે અને ઘેરે જવાનો ટાઈમ થયો છે. આમ ટાઈમ તો મોડો છે પણ અત્યારે ગાડી લખાવા ગયો હતો ને એટલે થોડોક વહેલો નીકળી ગયો હતો. હવે જઈએ ઘેરે. અને જાનુ દીદી ગયા છે ને મામાને ત્યારે અભી ત્યાં જવાનું છે ને લેવા અને ત્યાં જમવા. 2 વસ્તુ છે. અને અત્યારે છે ને મારા ગાડીનું છે ને આવડો સ્ટેરિંગ છે ને ખરાબ થઈ ગયું છે. તો થોડોક ટાઈમ મળ્યો છે ને આજે તો એવું વિચારું છે કે બેટા સ્ટેરિંગ આપણે પેલું એનું કવર ચડાવરાવી દઈએ. 7 વાગવામાં 10 મિનિટની વાર છે ને રસોઈ અહીંયા બને છે. રોટલા બાજરાના. હે શું કર્યું તો ક્યાં ગયા બધા? ઓકે હા હા
વાહ. જો મારી બેનો આવી છે ને એની ભાભીઓ અત્યારે ઘરે રસોઈ કરે છે ને બેનું બધી રખડે છે મજા કરે છે કાંઈ વાંધો નહીં. જો આજે મસ્ત દિવસ છે. બપોરે તે બેન અહીંયા હતા ને અત્યારે સાંજે રોકાણા પહેલી વાર થયો છે નકર 2 ટક નથી રોકાતા કેમ હે પર એને રોકા સારું થયું. લ્યો રોટલા નહીં આ દાળ તો ખાવા મળી આજે એ બને હે ને મેથી શાકનો મજા આવે. આજ મસ્ત કામ કર્યું. અડદની દાળ ને બાજરાના રોટલા તો મસ્ત કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે ઘરે. પાણી બેન પાસે અત્યારમાં બી મજા કરવા મળી છે. તું ખાતો એકલી પોલો જો મોઢું અંતડો મળી કાંઈક વાત કરતા ને મોઢા આડો હાથ રાખી દે. તું કેમ કઈ વાત કરતી હતી એ બોખી દાંત કઈ જાય અંતડું મોઢું તો છે ને અત્યારે આ લોકો રોકાણા છે ને ભાણી પીવું છે ને બહુ મજા આવે છે અને ખરેખર અમારે ત્યાં આવે ને મારી હારે છે ને બહુ મજા આવે. કાં તો મજા આવે ને આ છે ને આ હીર છે અને ઓલા બેનનું નામ છે હીરવાબેન. હીરવાબેન છે ને થોડાક આગા રહે પણ હીર તો મારી પાસે જ નહીં. કાં હીરને મારે છે ને વાંહે રાખવાની છે જવું તો હીર ને જાનું બે અહીંયા રહે. અમારે 2 છોકરીઓ થઈ જાય. એક છોકરી અત્યારે જે હતી જાનવી હીર બેન હોતી છે હે ને હીરને અને હીરવાને જાનું છે ને ગોલું મોલું કહેતી ગોલું મોલું એમાં આ ગોલું ને ઓલી મોલું. જો માણસો અત્યારમાં રસોઈ કરવાનું ચાલુ કરે પણ જો રસોડા ઉપર બેસીને તમે નીચે ઉતરીને ન કરી શકો હે કામ અલગ અલગ ચાલુ છે. અહીંયા નીચે બેઠા લોકો મરચાનું કટિંગ કરે છે ગાજરનું કટિંગ કરે છે અને શીલુબેન શું કરે છે કામ ઓય રોટલા એમ મસ્ત જોઈ પડાવો કટિંગ એ હરખું ટકાટક કર્યું 10 રોટલા ઘડી નાખ્યા. વાહ અડદની દાળ આ રાધુ હતી કામ કરે એટલે આજે એકવાર હરખું બતાય. જો રાધુને લોટ બાંધતા આવડે છે એના સાસુને જણાવવાનું કે રાધુને લોટ બાંધતા આવડે છે એટલે બહુ ટેન્શન લેતા નહીં. ભાખરી વણતા નથી આવડતી તમારે વણી દેવાની આવડે છે. રાધુની સગાઈમાં હું નહોતો જઈએ કોને બહુ અફસોસ છે. હવે લગ્નમાં તારીખ પહેલા લઈ લઈ પહેલા મારે બુકિંગ કરાવવું છે ક્યાંક ફરવા જવાનું તો કેમ થાય રાધુ લગ્નનું હું લગ્નમાં ન હોય તો કેમ થાય જાનું ને ના પણ હવે તો હવે જાનું મોટી થઈ ગઈ અમારે ન આવે નહીં હે તો રાધુ કેન્સલ રાખી દો તારીખ આપણે ચેન્જ કરી નાખવાની. મારું ફરવાનું નહીં ફરે મારું ફરવાનું નહીં ફરે હા બસ એમ મને પૂછીને જ તો હા લગ્ન ક્યારે છે હા આવડી આવતું વચ્ચે ખોટા દાંત કાઢો. બપોરે છે ને આ લોકો જમવા નહીં હતા ને ત્યારે હું મોટો આવ્યો ને ત્યાં બધા જમી કરીને સૂઈ ગયા હતા એટલે બપોરે તો કઈ વિડીયો હરખા લેવાનું નહોતા પણ અત્યારે રાત સાંજ રોકાણા છે ને તો મજા આવશે. હવે આ શું કરે છે હથિયારો કાઢે છે ઓજારો કાઢે છે થઈ રહે રેખા બાબી ત્યાંથી જોવા આવશે તો થાય ને કાં આવો આ થઈ રહે ડીશ શેના માટે થઈ રહે ઢાંકવા માટે ઓહો અંદર અમે બેઠા ત્યાં બે હોય નો આવ્યા સીધા અહીંયા બે ગયા માણસ કંઈક મળે ઘેરે આવ્યા એમને પણ કોકની ઘેર આવ્યો હોય એના ઘર ધણીને મળે. આ તો અમે બહાર આવી છીએ ત્યાં આપણે જમવા બે ગયા સીધા શું ભૂખ એવી લાગી હોય કઈ એમ હોય રાધુ કંઈક શીખવાડ આવે હવે વહેલામાં સીધા જઈને પેલા મેળા પેલા જમવા બે જાય ને તો ભૂંડા લાગશે હો. પણ એવું કરવાનું કોઈ મળવાનું નહીં સીધું જમવા બે જવાનું. વાહ એમ નો કરે એમ નો એમ કાંઈ વિડીયો બનાવું છે વચ્ચે બડબડ ક્યાં અને આ વધારે કરે છે અને અત્યારે મસ્તી વચ્ચે છે ને અડદની દાળ બાજરાનો રોટલો હારે કાંદા તરીની કટકી છાશ અને એટલે સંભારો છે પણ આપણે ડીશમાં નથી આવવાનો છે ખબર લીમડો આવું છે બધા પરિવાર હારે જો અત્યારે બધાની હારે મજા આવે છે. મુકેશભાઈ હું રાકેશ ને સંદેશ પટેલ ને ચાલો તી જમવા મારા દીકરા મજા આવી ને તને બેટા નહીં કેમ છું મને તાર ઘેર આવવાનું છે ને મારે તાર ઘેરે કેમ હે ઘડી ખાઈ નહીં ફોન માં પાણી ઢોળશે. હા બધા જવાની તૈયારી કરે છે. હાલો આવજો એવરીબડી લાઈટ એમ કામ ઘરમાં રાધુ દીદી આવજો બેટા તું રોકાઈ જાય ને જાનું આવશે આગળ ક્યાં શું છે
આજે આજ તો બેઠા હારે ભેગા કાલે હું છે થોડાક દિવસ જવા દેવાના તો પછી તમે આ બધું ટાટા ટાટા તું રોકે છે ને નહીં બે ડાઈ છે હો ભાઈ બે છોકરીઓ ડાઈ પછી કઈ છો હવે મુકેશભાઈ નકરા ખીજાય મૂકીને ઉઈ જાય આવશે રાકેશ ઉપર ક્યાં ને હવે આમાં વૈદા ચાર વિજયભાઈ વહી જાય બાકડે તો હું સકાલ સવારનો તારો પ્રોગ્રામ ગુલાબ પછી ટેન્શન ચાલુ થઈ ગયું 4:30 ઉઠીને પેલા વિચારો હું બનાવું પછી 5 વાગે પથારીમાં ઊભું થવાનું પછી 6 વાગે કાલથી અભિનય છે ને ફૂલ ડે ચાલુ થાય છે એટલે ગુલાબને તો કોને ખબર પહેલા દિવસે તો નીંદર આવી અઘરી પડશે કેમ કે કાલ સવારમાંથી એને ડ્યુટીનું વધી જાય ડ્યુટી વધી જવા કરતાં ઓલાને ખાવું નથી કા એમ કરો એમ કરે છે ને 4 વાગે આવે એટલે લઈ જાય હા, 4 વાગે. 1 વાગે આવતો તો લઈ જાય એમ થાય ટિફિન બનાવવું પડશે 4 વાગે આવે એટલે દેવું જ પડે ને જો ટિફિન બનાવવાનું હોય ને એ તો બનાવી જ દે પણ એના પાછું 6:30 તો નીકળવાનું હોય ઘરેથી એટલે કેટલું વહેલું જાગવું પડે એ ઉપાધિવાળું છું નહીં હે હવા છે શું બનાવી દે તાર મમ્મી બધું રીંગણાનો ઓળો થી લઈને બધું. એમ આમ એમ બરાબર. તો એને ફાવે છે પણ તારે હું કામ ફેરફાર કરવો એને ફાવે છે રેડી આમ એમ ટકાટા બરાબર. આમ એમ બરાબર. પૂરિયા ચાર ને ઓળો ને એવો ભીનો ખાય ને હે આને વેદાને બધું ભાવતું એટલે ઉપાધિ ન પણ એને જે ભાવે એ બનાવી દે ને બાબુ હાલે પછી એમ થાય કે હું બનાવું દરદ એમ થાય સાચી વાત છે મેં કહ્યું હતું તે ઢેબરા શેઝવાન ચટણી ને ભાખરી અને પછી ઓળો પૂરિયા 3 વસ્તુ પૂરી છે ગલકન છે સેવ ટમેટાનું શાક તો હમણાં તારા સવારમાં શું કામ હોય